આજથી ગણેશ ચોથ એટલે મમ્મી લાડવા બનાવવા માંડ્યા. પછી તો ગણપત દાદાને પંચામૃતથી ને પાણીથી નવડાવી દીધા. બધે માતાજીને ચાંદલા કરવાના હતા એટલે ચાંદલા કરી નાખ્યા, દીવા અગરબત્તી કરી નાખ્યા. પછી તો ગણપત દાદાની પ્રસાદી લઈ લીધી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળેથી વહેલા આવતા રહી મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખવા બેહી યસ ભાઈ ને બોલાવ્યા, કારણ કે ગણેશ ચોથથી વિડીયો ઉતારવાનો હતો ને ગણપત દાદાની પૂજા કરવાની હતી એટલે ઘરે આવતા રહ્યા. મારા મમ્મી તો લાડવા બનાવવા માંડ્યા હતા. મારે ગણપત દાદાને નવડાવવાના હતા એટલે પંચામૃતથી ના પાણીથી નવડાવી દીધા. ગણપત દાદાની પૂજા કરી નાખી. પછી તો બધે માતાજીના ફોટામાં ચાંદલા કરી નાખ્યા. અગરબત્તીને દીવો કરવાનો હતો. પછી તો ગણપત દાદાને માતાજીને અગરબત્તીને દીવો કરી નાખ્યો. ગણપત દાદાની પૂજાને એવું કરી નાખી. પછી તો લાડવાની પ્રસાદી લઈ લીધી. કોણે કોણે લાડવા ખાધા હતા જરાક કોમેન્ટ તો કરો. જમી કરીને ખંભે ઠેલો નાખ્યો. દુકાને બેહવાનું હતું એટલે મોટી દુકાને બેહવા આવતી સ્ટેટની પાકી બુક લખવાની હતી એટલે પાકી બુક લખવા બેહી ગયા. ધવલભાઈ મને કે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. પછી તો હું ગાડી કાઢી નીકળી ગયા. બે ભાઈઓ ટ્યુશન. અમારા બધા ભાઈબંધનો નિયમ છે 6 વાગે ની પહેલા કોઈ દી ટ્યુશનમાં જવાનું જ નહીં. પછી તો હું બધા ભાઈબંધ ભેગા થઈ ગયા. 6 ઉપર થઈ ગયું બધા ભાઈબંધ ટ્યુશનમાં આવી ગયા. હવે મળશું આપણે 2 કલાક પછી. 8 વાગી ગયા બધા ભાઈબંધ છૂટી ગયા. પછી તો હું ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ પાછા ઘરે આવતા મોટી દુકાને બેહવાનું કીધું. કાકા જમવા ગયા એટલે મોટી દુકાને ધ્યાન રાખવા બેહી ગયા. તો મેચ હરખાઈ ની જામી છે. પછી તો હું મેચ જોવા મેચ જોઈને આવતા રહી આકાશભાઈ પાસે બેહવા. તમે બધા ફોલો તો કરી નાખો.